ના પડી તખલેલા વેપારોની દેવી શિકોતર અહીંયાથી આગળ મારો ગોમખેડાનો મોરપિયો આગળ સમરીએ ભોણિયા ભોણિયું ભલું કરનારી અરર મારી વામૈયા ગોમની રોંબઈ બનાની તેડ મેં મારી ઓગણવારી જોગણી એક દાડાનો સમય આયો જોગણી હોબરો ને એ મારે તમારા નોમના ગુણ લાગાવા વધાવો રે પાટણ વાળા મેં એ મારી ધોમણી કાળકાને અહીંયાથી હેડો એટલે 8 ભાઈ જોગડીને અહીંયાથી આગળ હેડો એટલે મારું પેપરિયા થોડાનું મારી પેપરિયા ધોણાની ઝંડાવાળી સગત ને અલાઈથી હેડો એટલે ઊંચી ટેકરીએ બેહનારી એ મારી લાખાને મીઠાની તોતર જબરી રે शिवपुर में शिवपुरनी नदियों में जने होनानु हेचको पहुंचो और मारी कुंवर का हमरो અહીંયાથી આગળ મારી બસ સ્ટેન્ડની સધીને મારી શિવપુર બસ સ્ટેન્ડની ચોકી કરનારી અરર મેલાની જોગણી હોબરોનો અહીંયાથી જેને નોમ નતું ને નોમ બનાવ્યું અરર મારી નોમ વની નોમી મેલડી ને અલાઈથી આગળ હેડો એટલે અમદાવાદનું સમનપુરાનું એ મારી બાવારી જોગણી બીજી મારી અરર ભદ્રકાલીન નોનું પંખીના માળા જેવું ગોમ હતું
હવાર મેં ગાયો લઈને વગડે સારવા જાય ને પગ મેં મોતી ભરેલી મોજરી એ હાથ મેં હોનાનો પરોણો લઈને ગાયો સારવા જાય ઉદાવો રે પટણીઓની શાન કહેવાય ને પટણીઓનું નોમ કહેવાય ને મારી અભેગી નાવો વલાખાની દેવી મારી યાદગીરી સખત ને રાજુડો એવું કેતો હતો એ મમ્મી મારેથી નોના નોના ઘોડે ચડી જા મને ક્યારે તું પૈનાઈ અને તું નહીં પૈનાવે તો મારે મરવું છે સપનું જગાડીને સપનું દેખાડીને બહુ દૂર જતો રહ્યો ટોપલો ભરીને ફૂલ લાવો છે ટોપલો ભરીને ફૂલ લાવો છે હીરે ગોતેલો મારો હારલો છે હીરે ગોતેલો મારો હારલો છે ઉનીડાની બજારે જાવું છે ઉનીડાની બજારે જાવું છે હીરે ગૂંથેલો મારો હારલો છે રૂપે ગૂંથેલો મારો હારલો છે ખમા દેવી આનું એવું કેવું હતું કે માં મારાથી નાના નાના બધા પૈની ગયા છે તું મને ક્યારે ઘોડે ચડાઈશ પણ અમીરની વાત અમીર જાને વિષ્ણુભાઈ ગરીબની વાત ગરીબ જાને મા બાપને તો સપના ઘણા હતા કે મારા ચેલૈયાને પૈણાવશું પણ સપનું લગાડીને જતો રહ્યો જન્મ્યા છો તો પૈણાયા વગન નહીં મેલો એ કુંવારા છો તો કુંવારા નહીં મરવા દઉં દુનિયા में વેચાઈને હું તમારી રૂપારી કન્યા લાઈ
काबरी गुदरी ना गरुड़िया में पिली देवी हकदनु मन रही जू तो गरुड़िया लेने काबरोन कोलियो पूरियो से देवी हकत ने कामियो से रतनी हुएरियान मारवो से रतन सी हुएरियान मारवो से मारा दिकरा मने कोई नहीं मनावतो કાકે તું આવું કરી તો બંધ કરી દઈશ. આ તું રોઈ લે, જેટલું રોવું એટલું રોઈ લે તું તારે. બસ બેઠી બેઠી તું તાર રો, પણ કોઈ તારા શરીરમાં કોઈ ઈજા આવે એવું ના કરીશ. બેઠી બેઠી રો તું તારે, કોઈ તાર ના નહીં પાડ, રો. પણ એ માં છે યાર, જીગા એ માં છે. એ માં શું કે છે? કોને કરું મારા દલડાની વાતું એ મારા ગરીબ ના સાપરા મેથી મારી અણમણ લખાવાની સખત જતીરી. અરે મારા ગરીબ નું કોઈ નહીં, મારા ગરીબ નું કોઈ નહીં. બાબુડા કોઈ નહીં તો પણ મારી અણમણ લગાવની સખત બહુ જબરી છે. અને તું ઓછા બોલનો છે, દુનિયા તારી મજાક ઉડારે. સોનું સોનું તું રોવે મને દેવીને રૂગું આવે બાબુડા. एक मानो कोई आ सवाल नहीं, आ समाज में केटली बायो रोए से ना दिकरान. एक मार रोती हो तो चाली जाए पण आई तो पटनी समाज में. घरे घरे एना चेलैया नोमना શેડાવાળી ને રોતી હોય છે. માયાથી આગળ
પહેરાવા આવ્યો એ બાબુ હોબળજે કોઈ તને ટોપી પહેરાવે તો હું એની ટોપી ના કાઢી નાખું તો દેહ મેં મને દેવી નહીં કહેવાની નોનું પંખીના માળા જેવું ગોમ નોનું પંખીના માળા જેવું ગામ અને ઈ ગામમાં નોનું પંખીના માળા જેવા ગામની અંદર એક ફેરીઓ રોજ ફેરી મારવા આવતો. ધારો કે આ શિવપુર છે, અહીં રોજ કોક માનવ વેચવા આવતો હોય એટલે બધા ઓળખતા હોય. એ ફેરીઓ કપડાનો ધંધો કરતો હતો. સાયકલ માથે 3-4 પોટકા, પોતે વેડવો હતો, દેવી પૂજક હતો સાહેબ. અહીંયા કહેવાય છે કપડાનો ધંધો કરતો હતો. જે લેડીઝ હોય, નાના નાના જે ઓઢણા હોય, ઓઢણાના ધંધો કરતો હતો. રોજ જે ચાલીઓમાં જાય એ ચાલીઓમાં એને ઓળખે ફેરિયાનો ભાઈ. વેડવો દેવી પૂજક હતો. વાતની અંદર બહુ મજા આવે તમને, ઘડીક સાંભળો યાર. અને કાકી હવે બહુ જજુર રોયા યાર, હવે 365 દારા રોયા. હવે એને એટલું હવે એને એવું કર્યું તો ઠીક છે યાર, જવા દે હવે એની માયામાં. આપણે કાલે જવાનું છે વહેલું મોડું એની માયામાં. હવે જાજુ રો રો ન કરાય. પણ એ કાકી કે કોને કહું આ દલડાની વાત, મને પૂછ્યા વગર જતો રહ્યો છે. ફેરિયો સાની રહી જા બાપ, 4 છે 4 ના 4 હે થાય. તારી પેઢી હાવ દુબઈની જી. પણ હવે એને ધાર્યું તો શું કરો. તેથી ફેરીઓ ફેરી કરવા ગયો તો 1 દી આવ્યો, 2 દી આવ્યો, 3 દી આવ્યો, 4 દી આવ્યો. પણ બન્યું એવું, ચૈતરનો સમો ચાલતો તો દેવી પૂજક. જેથી દેવી પૂજકે માતાજીનો માંડવો નાખ્યો હોય અને એ માંડવામાં થાંભલી રોપી હોય. થાંભલી એટલે સમજો છો ને, થાંભલી જ્યાર સુધી રોપી હોય ને, થાંભલી જ્યાર સુધી ઉખડાય ને ત્યાર સુધી દેવનું હવન, ધૂપ અને એનો મલાજો રાખતી હતી વસ્તી. આ વાતની અંદર બહુ મજા આવે તમને. એક બાજુ દેવી પૂજા 11 ઘરની વસ્તી ભેળી ધૂણી છે અને દેવની થાંભલી રોપી છે. એકમના દાડે થાંભલી રોપી છે અને 8મના દાડે માં ભગવતીનો મોટું હવન છે, મોટો ભંડારો છે. કઈક 18 આલમ આવો, ખાઓ પીવો, માતાનો પ્રસાદ લો, એવું દેવી પૂજકનું કહેવું. પણ દૂર ગામડેથી જે ફેરીઓ આવતો હતો, જે લેડીઝ હોય એને જે માથે ઓઢણા હોય ને, ઓઢણા બ્લાઉજો, એવો ધંધો કરતો હતો. બ્લાઉઝ એટલે કહેવાય છે તેથી કહેવાય છે ફેરો કરવા આપતો હતો ભાઈ. ડ્રેસના કાપડો, નવા ઓઢણા. પણ બન્યો એવું, આ દેવી પૂજક કે જ્યાં જ્યાં માતાજીની થાંભલી રોપી હતી ને, એગરી 8મના દાડે આ દેવી પૂજક પોતે પોતાની ઘેરથી પોતાના બાળકોને કહી કે હમણે કપડા વેચીને આવું, પછી હાજ વેડો આપણે વારું કરશું. વારું એટલે ખાવા પીવા. એ ધંધે જાય ખાય, ધંધે જાય કાંક વેચાય તો ઘરે રોટલો ચૂલો હરગે, એવી એની વેળા હતી. ગરીબ હતો. પણ આ બાજુ દેવી પૂજક 8મના દાડે પોતાની સાયકલ ઉપાડી છે, 3 પોટકા છે, આગળ 1 પોટકું પાછળ 2 લઈને હાલ્યો વેચતો આવે છે. પણ જ્યાં દેવી પૂજકે નવરંગો માંડવો રાખ્યો તો, જે થાંભલી રોપી હતી, એ થાંભલીની નજીકથી નીકળ્યા દેવી પૂજક. એટલે જે થાંભલી જે ભુવા બેઠા હતા, પઢિયાર બેઠા હતા, એ પઢિયારે ટવકો પાડ્યો કે
એ સાયકલ બહાર મૂકી અને માતાજીનો ભંડારો ચાલુ છે, માતાજીની પ્રસાદ ચાલુ છે, લઈને જા. આ દેવી પૂજક ને થયું કે મારી માનો પ્રસાદ લેવા બોલાવ. માંડવો આવી છે, માંડવાની બહાર સાયકલ, જે માંડવાની બહાર સાયકલ કેરિયન ખેંચીને જે ઘોડી સડાઈ છે, તઈને પોટકા ઉપર છે અને દેવી પૂજક માંડવાની બહાર સાયકલ મૂકીને માંડવામાં આવે છે. માનો પ્રસાદ ખાય છે, માનો આરાધના કરે છે, માના દર્શન કરે છે. પણ બન્યું એવું, જે સાયકલ હતી ને એના આગળનું જે પોટકું હતું ને, એ પોટકામેથી 10 કે 4 કાપર ચોરી થઈ ગયા. આ દેવી પૂજકને ખબર નહીં, કપડા વેચવા વાળા. દેવી પૂજક જ્યાં માતાજીની પ્રસાદ લઈ ભુવાજીને પગે લાગી, થાંભલી પગે લાગી અને માંડવેથી બહાર આવ્યો ને સાયકલ જ્યાં આમ ઘોડી ખાલી આમ નીચે જ પાડી. દેવી પૂજકને થઈ ગયું કે આગળના જે પોટકું છે ને એમાંથી કાપરા ચોરી થયા છે, કપડા ચોરી થયા છે. હવે કહું તો કોને કહું? માંડવામાં તો કહેવાય નહીં પાછું જઈને કે મારા કપડા ચોરી છે. પણ એ માંડવાની બહાર ઉભો હું કે કકો જેની ગોળીમાં જેના ગોળીમાં 2 મુઠ્ઠી ચોખા ચોરી થઈ જાય તો દિલી લાગુ ના આવે. દિલી પૂજક બોલ્યો તારું નખોદ જાય. બાર ઉભો આવા હરાપ આપે છે. પણ એને તોય એટલું સંતોષ ના થયું ને, હરાપ આલીએ તોય સાયકલ નું હાથનું કેરિયર પકડેલું છે. પાછળ લવનો કરીને જે માંડવો ચાલતો હતો એ માંડવાની જે થાંભલી હતી ને, થાંભલીએ જોઈને આ દેવી પૂજક વેડવો હું બોલ્યો, હું અધરો છું પણ તું અધરી છે. દેવીને કે દેવી તારા વિશ્વાસે મેં તો મારો માલ મૂકે તો મારા કપડા ચોરી થઈ જામાં. હું અજાણ છું તું ક્યાં અજાણ છે દેવી તને ભરાઈને જવું. અહીંયાથી દેવી પૂજક સાયકલ લઈને પોતાના તંબુએ જો પોતાની ડોશી, પોતાના બાળકો, પોતાના પતિને કેવું બોલે અમારી ના. ડોહા બોલો ને હું થયું. મારા પુટકા મેથી દહિકા પર ચોરી થઈ જા મારી. કોને કરું આ તું? એ વેરલે વેરલું જોડ્યું તું, વેરલે વેરું જોડ્યું તું. ફૂલા બાલે દેવી આયો તો, ફૂલા બાલે દેવી આયો તો. રાત પડી
પણ આ ડોહાને નિધન નહીં આવતી. એ નુમનો દાડો ભરાઈ ગયો, નુમનો દાડો ભરાઈ ગયો, તોય ડોહાના નેજવા પણ નહીં થતા મારી ના. કેવા કે આઠમના દાડા ચોરી થયા હતા. ઘરે આવ્યો, ડોશીને કીધું, ડોશીએ સંભળાયું. ડોશીએ કીધું કે ભલે લઈ જાજો, ઠીક છે, તમે કેમ આટલા મૂંઝાવો છો? પણ પેલાને સાથી હુંહરું વાગ્યું હતું ભાઈ, જેના દહીં કાપડ ચોરી થઈ જાય એથી એનું જીવન ચાલતું હતું. રાતનો હુવે પણ નીંદર ન આવે, નુમનો દાડો ભરાઈ ગયો. અને આ બાજુ દેવી પૂજા, જ્યાં 11 ઘરની વસ્તી માતાજીનો માંડવો લઈને બેઠું હતું. આઠમના દાડે મારી દેવીનો માંડવો વધાવવાનો હતો, થાંભલી રોપેલી હતી, વધાવવાની હતી. 11 ઘરની વસ્તી ભેળી થઈ, પણ 11 ઘરની વસ્તીના અંદરથી જે 3 બયું હતી ને, 3 ભાઈઓની ઘરવાળીએ જેથી માતાજીની થાંભલી છે ને વધાવવાની હોય ને એટલે ગરબો રમે. આ 3 જણીઓએ જેને કાપડ ચોરી કર્યા હતા ને, એ બધી 3 જણીઓ કાપડ લઈને માથે ઓઢણું રાખી ગરબે ગરબો ખેલતી હતી, ગરબે ગરબો ખેલતી હતી. રમતી રૂપ બદલાઈ જો, કમરે હાલા બોધી, માથાનો બૂળો ખુલી જો મારી ના. મુઠાની અરોરા રૂપ રેખા બદલાઈ જી વિષ્ણુ ભાઈ. એ 11 ઘરની વસતી તો તમે ઓગરી ઘાલવા મરી કે આહું બની રહ્યું છે. કેવું ગરબો રમતી રમતી કમરે હાલા બાંધ્યા, માથાના અંબોડા ખુલી ગયા. અંબોડા તો ખુલી તો જ્યાં, પણ જે મુઢાની જે રૂપરેખા હતી ને એ આખી બદલાઈ ગઈ. હસવા મરી ને અમુક તો 2 જણીએ તો રોવા મરી, નાદ હોંભરવા મરી કે આ થયું હું, માનો માંડવો વધાવવાનો છે. કોઈને જવાબ ના દે, પણ કાંક સમાજના કંઈક એવા જોશીડા પડ્યા હોય અને એ જોશીડાએ આ લાઈન પકડી હોય અને એ 3 જણીએ માંડવાના નેજવામાં લાયા અને જોશીએ પાટ નાખ્યો. પાટ કેવો નાખ્યો તો? કુણસો તેથી જોશીડાન બોલે કે તમે મને નહીં ઓળખી શકો, મારા માંડવામાં ચોરી થઈ છે. એ મારા મોઢવામાં ચોરી થઈ છે, હું મેલડી બોલું. ભાઈ કોક પાકીટ હંબારે, કોક ખીચો હંબારે, કોક ઓગળીઓ હંબારે. એ દેવી બોલી કે મારા મોઢવામાં બહુ મોટી ચોરી થઈ છે. તે વખતે ગોવામાં કીધું ત્યારે માતાઓ બોલી હતી 3 ના અંદરથી કે ચોરી થઈ, મારા માંડવામાં ચોરી થઈ છે. તેથી વસ્તી તપાસવા મરી ખીચા, તપાસવા મરી ઓંગળીઓ, તપાસવા મર્યા પાકીટો, પણ કોઈની ચોરી તો નથી થઈ. પઢિયાર બોલે કે માં અહીં તો કોઈની ચોરી થઈ નહીં, પણ તું જે કે હાચું માં, અમે ના નહીં પાડતા. ચોરી થઈશ તો કેવી? માં બોલે કે ચોરી થઈ એ કહું, ચોરી હોના રૂપિયાની નહીં તો ક્યાં 3 જણીઓ ધૂણે ને. એ દેવી
પૂજક ના કાપડા ચોરી કરેલા છે એ કોઈની નીતિનું લેવું નહીં કોઈની નીતિનું ચોરી કરવું નહીં લ્યા ચોરી કરી પણ ભલે કરી પણ એ ચોરી થવા વાળો મને ગાર બોલીને જો એ મને દેવીને ઓખે ઓધરી કીધી છે મને દેવીને ઓખે ઓધરી કીધી છે મોતિયા લખાવાનો વારો આયો રે મોતિયા લખાવાનો વારો આયો રે હીરે ગોથેલ મારો હારલો રે હીરે ગોથેલ મારો હારલો રે હવે કરો હું ચોરી તો થઈ છે કપડાની ચોરી થઈ છે માતા બોલી કે જે દેવી પૂજકના કપડા ચોરી કરે ને એને પેલા લાવો આંગરી અને જો કદાચ એ મોઢવા આવે અને તઈને જનીએ એમ કે અમે તારા ચોર અમે તારા ચોર અમે તારા ચોર આવું 3 વાર કે ને ત્યારે હું દેવી હમણાં ખોરિયામાંથી જઈશ લકન નહીં જાઉં વજીરને બોલાયા નારિયા મોકલિયા દેવી પૂજકને ખોરવા દ્યા એ મારી સભા વાળો ઘોડા હાક્યા ને ઘોડા ધોળાયા દેવી પૂજક ના સાપરે જ્યાં મારી ના દેવી પૂજક ના સાપરે જેમ દેવી પૂજક ને કગરી વાસ્તે ગાતે દેવી પૂજક ને માંડવે લાયા અને માંડવે ઉભા રહ્યા ભાઈ અને એ દેવી પૂજક ના પગમે પડીને જીને 9 કાપર 10 કાપર ચોરી કર્યા હતા ને એ તૈની જને શું કીધું ખબર હે એ દેવી પૂજક અમે તારા ચોર અમે તારા ચોર અમે તારા ચોર ત્યારે દેવી અહીંયાથી નીકળી અને દેવી પૂજક નું ખોરિયું તો ઠીક છે પણ જ્યાં ભૂવા બેઠો હતો ને એ ભૂવાના ખોરિયામાં બેઠીને તેથી માતા ભૂવાના ખોરિયામાં બેહીને હું બોલી કે કાપડ તો ચોરી કર્યા ભલે કર્યા પણ આ દેવી પૂજક છે ગરીબરીઓ છે એના છેડે એક હોનાનો ટકો બાંધો હવે એવામાં હોનાનો ટકો યાર એટલે બહુ કિંમત વાળો કહેવાય ભાઈ અત્યારે તો ઠીક છે 70-80 મળી જાય અત્યારે પણ એવામાં તો ભાઈ ટકાની કિંમત હતી ભાઈ 3000 હતું 25 હતું પણ એટલે જ કહું છું કે આ કોકની દબાણમાં જો તો ચિંતા ન કરી દેવી લાવશે આપણે હારી જાય આપણી માતો નહીં હારી ને ત્યારે ગાવું ત્યારે કેટલા જણા હા ભરોસા વાર્તા કેટલા જણા ગમી બીજું તો કાંઈ માંગતો નહીં એકોને એક ઠીક છે આપણે 9 કાપડાના બદલે એક હોનાનો ટકો તો આપ્યો ત્યારે માતા વરી આ વાર્તાનો એન્ડ છે પણ મારે એક અણમંડ ગાઉની શકત ને મારી બસ સ્ટેન્ડની સધી માટે એક નાનો હાલડ્યું ગાવું છે જેટલા જણા છો એવું કઈ માંગતો નહીં તમારા જોડે શું છે હરકમયમાં હા એનું ગાવું પણ જેટલા જણા છો ને બીજું તો કાંઈ માંગતો જે મળે આટલો સુધી આવીને ઘોર કરજો બધા લાઈન લગાવતો ત્યારે ગાવું ત્યારે એ મારા મંદિર આમ દીવણો નહીં મારા મંદિર આમ દીવણો નહીં મારા પૂજારી મોય તારે રહી એ ખાલી થઈ જા તમારા ખાલી થઈ જા આ દંતાણી હડપ હડપ હડપ
જય હરકભાઈ. ત્યારે એમનું મનપસંદ ગીત જે અમારો કોઠા પ્રોગ્રામ તો છે જ, પણ એના માટે ગાવું છે ત્યારે માતન હવા હવા મન ના તાવા રે, માતન હવા હવા મન ના તાવા. જય ચેહરમાં. માતન હવા હવા મન ના તાવા રે, માતન હવા હવા મન ના તાવા. માતન કારિયા કૂતરા વાલા રે, માતન કારિયા કૂતરા વાલા. માતું રોમજી ભુવાની દેવી રે, માતું કકુ ના બોલની દેવી. આ મારી કંકુડી દરિયામાં રમવા હાલવું છે, દરિયામાં રમવા હાલવું છે. જગડું સાવણ તારવા છે, જગડું સણવણ મેં તારવા છે. મારો હારલો છે, ફૂલે બેઠેલી મારી જોગણી છે. આવો મારી ખોડિયાલની ઓ કદ આવો. એ મારી મોમડિયા સારણની મોમરિયા સારણની એ મારી ધબકતી વીજળી નો સમકારો મારી ખોડિયાલે આવો. આવો મોમા મુહાળની ખોડિયાલની હકદ આવો. માયા વાર્તા ગાનારો એ પાટણ મોરપાન અશ્વિન દેવી પૂજો. મારી ચોટીએ બેહનારી વણધારી શિકોતર નો માયાથી આગળ મારો મુરબ્યો અણમાં પીડ વગાડ્યું વિશાલ વિહત મારો. બોળ વગાડ્યું જીગણેશ, અરે રે જીગણેશ મારા યલમપુરની જોગણી વાળો. અને આજનું સામુંડ વાગ્યું મારું ગણેશ ડીજે વગાડો. એ મારા કોંતી
શંકરના ફૂલની મારી રો રો ધોરા ફૂલની ધનિયારી મારી ગેલ ખોડિયા શિકોતર માનું ગવાઈ ગયું ભાઈ પણ કોઈ બોલી દે શીખી ક્યાં વગાડો નાકનું ઢાલનું તરવા લાવો ઓઠનું દૂધ પીવા મારી મારી અરા મરતુલી ના ઝાડવાની ચહેરાવો એ મારી વીરાવસાની ઓઢો હાકનારી ચહેરાવો પૈસાની કોઈ જરૂર નહીં તમે જે કોઈ હું બોલી દે મારી અરોલા મારી હડક ભાઈ મારી સગત આવાના ગુટકાવાળા એ મારા ગુટકાવાળાની મોનેતી દેવીઓ આવો હડક ભાઈ વેલી આવો ને સગત દેવી આવો ને ચામુંડામાં તમે આવો ને પૈસા ના હોય તો જાજો રે બેંક મેં દઈને આવો રે ધીરે ગોધેલ હજી મારો હૃદય નહીં ભર્યો મારો હૃદય વર પછી વાત જો વિહત મેલડી જો જય મારી ઢોલાવાળાની વિહત અડકબાઈ જય મેલડી તમે ખખરતા રહો રે રે રે
બાવળિયા એક દાડાનો સમય આવ્યો તો આ હડકભાઈને હકતવાના કે જતા રહ્યા અરે આવા મારા ગરીબની ડોહલી આવા એ મારી મેઠુડી શકતી આવો આવો રે મારા મરી ગયેલા મરદાનું રો રો કલેજું ખાનારી મોહણી આવો રે એ 12 વાગે ને મારી મોહણી બોલે 12 વાગે ને મારી મોહણી બોલે ઉઠ ને ઉઠ તારી મોહણી आई उठ ने उठ तारी मोहणी आई उठ ने उठ तारी मोहणी आई दाग ने दाग तारी मोहणी आई मुलोज मेलनी मात नो मुलसी डोगरी मात नो मुलसी सभी मात नो बोलशी मारी बस